રાજ, શું થયું? સાંભળ્યો? શું જોતા હતા? અરે શું કરતા હતા? હું તમને પૂછું છું, શું કરતા હતા અહીંયા? હું મારી વીટી આગળ જાઓ. જડતી નથી, ક્યાં ખોવાઈ ગઈ? તમારો મગજ હોય છે ને કામ નથી કરતો. એ વીટી તમે બાના હાથમાં દીધી હતી, ભૂલી ગયા? આ તમારો મગજ તો કામ નથી કરતો, મારો નથી કરતો. જે દિવસના આદિભાઈ ને મીરા ગયા છે ને તે દિવસની તો બૂંધ લાગી છે ઘરમાં. કોઈ કામમાં મારો મગજ નથી લાગતો કે નથી મારો મગજ ઠેકાણે રહેતો. અને તમે પાછા એવા ને એવા હામાં ગોતો છો. તાળું ક્યાંનું? થાળું ત્યાં તાળું મારતા જાઓ ને મૂકવાનું નથી. એકવાર ચોરી થઈ ગઈ જ ઘરમાં, હજી તમારે ચોરીઓ કરાવી છે? મારી દઉં, તું જ મારી દે ને. અને એમાં એટલા બધા હાફડા ફાફડા હું થાવો? વીટી ખોવાણી છે, કઈ નથી ખજાનો ખોવાઈ ગયો તમારો? ના ના, એવું કાંઈ નથી. રાજ, શું છે આમ ચોર લૂંટેરા જેવી હરકતો શું કામે કરો છો? હે, ખુદના ઘરમાં ઊભા રહીને ચોરી કરતા પકડાનો હોય ને એના જેવું કરો છો. ના ના, એવું કાંઈ નથી. વીંટી ખોવાઈ ગઈ હતી ને તો મેં કીધું લગભગ ભૂલમાં મુકાઈ ગઈ હોય તો, પણ તે કીધું ને કે બાની પાસે મૂકી તો મૂકી હશે. સારું, હું બાને પૂછું છું. કોઈના મગજ ઠેકાણે નથી. હોય અહીં ભણાતું નથી, કામ કરું છું, દેખાય જ છે. ક્યાં આમ રખડવા ગયો હતો? કાંઈ નહીં, થોડોક બહાર ગયો તો. થોડોક બારો ગયો તો વાડી જવાની નથી ખબર પડતી? જો બાબુજી, વાડીએ ગયો તો, લાઈટ બાઈટ હતી નહીં, કઈ કામકાજ હતું નહીં વાડીએ, તો આટો મારીને વી આવ્યો. પણ લાઈટ ન હોય તો બીજા કામ ખેતરમાં હોય કે ન હોય? એ 2 દીની 2-3 દીની માઇન્ડ મને શાંતિ મળી, બરોબર. આ મગજમાંથી ઓલું બધું જાતું નથી. એમાં તમે ક્યાં એમ બીજું યાર ગયો છો તો મગજમાંથી ન જતું હોય તો અહીંયા કામ કરવા કે મારો બાપ નહીં આવે, ઓલો વયો ગયો છે તો લાગે છે તને ભીહ પડવા મને લાગે એકલા આવે. તો ભીહ તો પડે જ ને, એટલે જ બાપુજી ના પાડતો હતો કે રેવા દ્યો રેવા દ્યો, પણ તમે કહો નહીં નહીં. અરે એની ક્યાં કરે છો, એ રહેવા દીધો હોત ને તો કાંઈ આપણે વાહ વધે જ નહીં. એટલે આ જે કાંઈ છે ને એ કામ કરો તો આ જે છે એ બધું હાથ વગું રહે, નકર તુંય ઓલ્યાની ઘોડે કાંઈક કરતો નહીં. પતી ગયું, હાન થઈ હજી ઘરમાં નથી ગયો. ક્યાં બાપુજી તમે? હું અરે પણ ઘરમાં રખડવું હોય અને ઘરે આવવાની શું જરૂર હોય? એ વાત સાચી, રખડવું હોય ને ઘરમાં આવવાની શું જરૂર? અરે આખા ગામમાં મારે બધે વહીવટ કરવાના હોય. આ વેલજીભાઈ ને પૈસા દેવાના, ધર્મેશભાઈ ને પૈસા દેવાના, આ બિયારણના પૈસા દેવાના, એ બધું ટેન્શન લઈને મારે ફરવાનું હોય. તમારે બેઠા બેઠા અહીંયા ઘરમાં 2 બકરીઓ હાચવ્યું છે અને રાડુ મારી હારે નહીં નાખવાની હો, બહુ ભેંસા મારી નહીં કરવાની. તમારે છે ને બટકું રોટલો ખાઈને 2 જણાને પડ્યું રહેવાનું. બીજી છે ને મારી જોડે મગજમારી નહીં કરતા. એ ભાઈ તું આ કોની સામે બોલે છે ખબર તો છે ને? કાંઈ પીન નથી આવ્યો ને? પીધો બીધો નથી બાપા, હું તમને પીધલો લાગુ છું? મારે તો બેવડામાં ગણતરી કરી નાખી. પણ તો કેમ મારી હારે આ રીતે વાત કરે છે મારો બેટો? આનું પાનું ફરી ગયું લાગે આજ. ખબર નહીં શું થયું છે અચાનક. ઓલ્યો ગયો છે તેદુનો હું જોઉં છું કે મારો બેટો વાડીએ ટાઈમે જતો નથી, ઘરે ટાઈમે આવતો નથી, અને મારી સામે તો ક્યારેય ઊંચી હાથ કરીને નથી જોયું, અને મારી સામે આજે લબલબ કરે. જરૂર જરૂર વાતમાં તો કંઈક છે જ. આ બધી ગાયો આ જો આમાં ભરે ગઈ. હા હા હા, આ ગાવડા અંદર ભરાઈ ગયા ને આને તો કઈ સમજાતું નથી. એટલે ક્યાં ગઈ હતી તું? આ જો ને ઓલો ખુલ્લું મૂકીને વહી ગયો તો બધી ગાયો અંદર ભરાઈ ગઈ.
અરે એ ખુલ્લો મૂકીને નથી ગયો, કદાચ ગાયું એ સીંડું તોડી નાખ્યું છે. એ ભાઈ તો ગામમાં લીલા લહેર કરે છે ને રખડે છે. મેં તમને પહેલાં જ કીધું હતું કે મારા નાનકો હારો છે, એના લીધે જ આ બધું કામ હાલતું હે. પણ આ બે ખોટી નાશ. એલા ભાઈ નાનકાના ગુણ હું કામ ગાશો? અને આ મારો બેટો આજ રખડીને આવ્યો ને, હા, ક્યારેય મારી સામે ઊંચી આંખ કરીને નથી જોતો. અને આજ મારો બેટો મારી સામે લબલબ કરતો હતો. જોયું ને તમે? હું કહું તમે સાચું ના માનો. હજુ મારો નાનકો ઠંડો છે, એ બોલે એવો નથી ને મૂંગે મોઢે બધું કામ કરતો હોય આ જનાવરની જેમ. ને પેલું ને કામ કઈ નહીં કરે ને મોટાઈ ઘણી મારે. એલા ભાઈ હવે આ જે છે એને સંભાળ ને, એને હું કામ સંભાળશો? સંભાળે જ ને. મને તો મારો દીકરો યાદ આવે જ ને. તમને ન આવે? તમને તો ઓળો જ બહુ સારો લાગે છે. આજે તમે તમારી આંખે જોયું ને? હું ઘણા દિવસથી જોઉં છું. મારી સામે આમ કતરાતો જતો હોય અને કામમાં કાંઈ ઢંગ નથી. અને ગામમાં પૂછીએ ને તો ઓલા વાતું કરે, તમારો છોકરો હજી હમણાં જ અહીંયા હતો. હા, આપણને ઘરેથી એમ થાય કે વાડી ગયો છે. એ બાઈને આ નથી કરવું ને તમારા સોનાને એ નથી કરવું, બેવને કામ નથી કરવું. ઓલી મને કહે હવે રહોડું તમારે સંભાળવાનું છે. હવે આખું રહોડું તમારથી ના સંભાળાય ને તો કે કરવું જ પડે. પહેલા કરતા હતા ને, કરવું જ પડે. આ ઓલા વૈયા ગયા ને બે, એટલે આના કામમાં ભીહ પડે છે. એટલે હવે આપણી ઉપર ઘોડી થયા છે, સમજ્યા? કે તમે કરો ને મને કે તમે કરો. લ્યો, હા, હું જઈને આવી વાડીએ ને ગાયો ને ભગ મને તો બધો હા ચરી ગયો છે. તમારે સાથે વાત કરું એ બોલાતું એ નથી મારાથી. હા પણ તારે ત્યાં હું જવાની જરૂર હતી? જે થવું હોય, જે થતું હોય એ જોયા કરવાનું હોય. તો બધા ગાવડા ભરાઈ ગયા, આપણા ખેતરની પથારી ફરી જાય. અરે પણ તો એ છોકરાને ચિંતા હોવી જોઈએ ને. આપણે હવે ચિંતા કરીશું તો શું ફેર પડવાનો છે? હવે કરવી તો પડે જ ને. તમે કહો આમ પણ મને બોલો છો ને, આમે તમે બોલો છો. મારે કઈ રીતે જીવવું એ હવે મને જ નથી સમજાતું. અરે જીવવું એટલે આમે બાયું છોડાવવાનું, કહેવાનું બહુ ડબડબ નહીં કરવાનું. ઘરનું ને ખેતરનું બેયનું કરવું પડશે. તારે કહી જવાનું હોવ ને. ના પાડે, ચોખ્ખા શબ્દમાં ના પાડે છે. તમારે જ કરવાનું ઘરનું કામ. હું કઈ બધે નહીં પહોંચું. એમ થોડા હાલતી ના છે. અમારા બેટા લાગે છે ને બે હપી ગયા છે. ઓલી તારી હામી થાય છે અને ઓલો મારી સામે થાય છે. એટલે મારે હવે છે ને બળીઓ લેવો જોઈએ. નકર આ આમને કરશે ને, આપણે સાંભળશું ને તો એક દિવસ લાગે છે કે માથે સાણા થાપશે. કાંઈ નહીં, હવે આવીશો હાલે મળું ઘર ભેગી થા. એને ઉપાધિ નથી તો આપણે શું ઉપાધિ કરવી? હા, કોણ જાણે. મને તો હવે કાંઈ સમજ જ નથી પડતી, કાંઈ સમજાતું નથી. મારું મગજ તો ગાંડું થઈ ગયું હોય ને, એવું લાગે કે હું જ ગાંડી થઈ ગઈ છું. એટલે છોરીને પણ એક ફોન નહીં કે માવતર તમે કેમ છો કેમ નહીં, કાંઈ નહીં ને. મળવા આવવાની તો વાતે અલગ, પણ એક ફોને નથી કરતી. કરવો જોઈએ ને એને એક ફોન તો કરવો જોઈએ કે મા બાપ તમે જીવો છો કે મરો છો? જીવો છો. લ્યો જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? બસ સારું કેમ છે. છે મમ્મી? હા, સંભાળતા જ આવી ગઈ. લે તો પછી મારી દીકરી 100 વર્ષની થાય હે ને. હા, તમારે તબિયત પાણી તો સારા છે ને બેયના? તબિયત પણ તો સારા છે, પણ તમારા પધરામણા આમ અચાનક થયા કઈ ખબર ન પડી. અચાનક આવવાનું કારણ એ હતું કે આ આદિભાઈ અને મીરા ભાભી ત્યાં આવ્યા છે. હું કીધું? અરે એ સોર પટાને તને ન્યા હું કામ હાસવા એમ તને કહું છું. જુઓ પપ્પા, તમે જે કહો એ, પણ આદિભાઈ અને મીરા ભાભીનો એમાં કંઈ વાંક નથી. હું તો તમને એટલું જ કહેવા આવી છું કે એ લોકો ચોરી ક્યારેય ન કરી શકે. મને ખબર છે ત્યાં સુધી, અને એ લોકો ત્યાં સેટ પણ થઈ ગયા છે. એટલે તમારે એની ચિંતા કરવાની જરાય જરૂર નથી. પણ હું તો કહું છું કે તમે જે આરોપ નાખ્યો છે ને એની ઉપર, એ આરોપ હટાવી દો. તમે વકીલ બનીને આવ્યા છો એના? ભાભી, ના ના, એવું નથી કે હું એમની વકીલ બનીને આવી છું, પણ એ મારા ભાઈ ભાભી છે. અને જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી મારા ભાઈ ભાભી એવું કામ ક્યારેય ન કરે. અમને એમ જ હતું કે આ ઘરનો નાનો દીકરો ને નાની વહુ
કોઈ દિવસ આવા કામ તો ન કરે, પણ કર્યું ત્યારે અમને સમજાણું. કર્યું નથી, એની ઉપર ખાલી ખોટો આરોપ નાખવામાં આવ્યો છે. હા? શું ખબર કે આ હાર તમે લીધો હોય અને ખાલી ખોટો બદલો લેવા માટે મીરા ભાભી ઉપર તમે આરોપ નાખ્યો હોય. તમારી દીકરીને સમજાવી દો. હેતલ, તમારી વહુને પણ સમજાવી દો પપ્પા, કેમ કે હું મીરા ભાભી કે આદિભાઈ નથી કે કંઈ બોલ્યા વગરની રહીશ, અને એ બોલશે તો હું સાંભળી લઈશ. હું તો અહીંયા પ્રેમથી આવી છું. તો પ્રેમથી આવ્યા છો તો પ્રેમથી રહ્યો ને. ખોટી એની વકીલાત કરીને તમારા મા બાપ સાથેના સારા સંબંધને શું કામ બગાડો છો? હું સારા સંબંધને બગાડતી નથી, હું તો સંબંધને સુધારવા નથી માટે- સુધારવા. અમે કરી કોશિશ સુધારવાની. અમે આવ્યા તમારી પાસે. તમારી ભૂલ છે એટલા માટે તમે ના કરો. હા, કંઈ વાંધો નહીં, અમારી ભૂલ અમને સ્વીકાર છે. હા, તમારી ભૂલ એ જ છે કે તમે હાર લીધો છે અને આરોપ એની ઉપર હા, નાખ્યો છે. એમ માનો. મારો હાર મેં જ ચોરી કર્યો છે, બસ. હા, તમે જ ચોરી કર્યો છે. મને શું ખબર કે તમે જ ચોરી કર્યો છે, પણ ખાલી ખોટો મીરા ભાભી અને આદિભાઈ હારે બદલો લેવાની વાત કરો છો ને, એ વાત ભાભી તમારી રોંગ છે. કોઈ વાંધો નહીં. સાચું શું ખોટું છું એની જાણકારી મારે તમારી પાસેથી લેવી નથી. અને રહી વાત તમે જે અત્યારે વકીલ બનીને આવ્યા છો ને, બરાબર છે. કાલ સવારે જ્યારે તમારા ઘરમાં, અમારા ઘરમાંથી તો ખાલી હાર ગયો છે, કાલ સવારે તમારા ઘરમાંથી જ્યારે કાંઈ પણ જશે ને ત્યારે તમને સમજાશે કે આ જેના વકીલ બનીને આવ્યા છો ને એ ખોટું કર્યું. મને મારા ભાઈ ભાભી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. કદાચ હું એને મારું આખું ઘર આપી દઉં ને તો પણ મને કોઈ શંકા નથી. અને હા, કદાચ એ લે ને વસ્તુ તો પણ એ મારા છે, મારા પોતાના છે. મને કઈ ફેર નહીં પડે તમારી જેમ. અમને ફેર નહોતો પડતો, તો પણ જે ફેર નહોતો પડતો તો શું કરવા? ચોરીમાં ને વસ્તુ લેવામાં ફરક હોય. ઘર એનું જ હતું, મિલકત એની જ હતી. એણે રાજી ખુશીથી માંગ્યું હતું હું 102 હાર આપી દેત. પણ આ પીઠ પાછળ બાપુજી ચોરી કરી એ કેટલી હદે યોગ્ય છે? હા બેટા, બેટા અત્યારે તો અમને એમ જ લાગે છે કે મીરા હવે હાર સોર્યો છે. એ તો જેને કમળો હોય ને એને જ પીળું દેખાય. અને મને નહોતી ખબર કે આટલા વર્ષમાં અહીંયા આટલું બધું બદલાઈ જશે. તમે લોકો, ભાભી, બધા લોકોના વર્તન જોઈને તો મને એવું લાગે છે કે હું કોઈ બીજાના ઘરમાં આવી. તો આ વાત શું કામે? બીજાનું ઘર લાગતું જ તું તો ડેલીએથી પાછું વળી જાવું તું ને. ખબર જ નહોતી ને કે માણસ એના એ છે પણ સ્વભાવ એના એ નથી એમના. હવે ખબર પડી ગઈ ને, હા. તો જેવી રીતે આવ્યા એવી રીતે પાછા જતા રહ્યો. જાઓ તમારા મીરા ભાભી ને તમારા આદિભાઈ પાસે, જેને તમે તમારું ઘર સોંપીને આવ્યા છો ને, જાઓ ત્યાં. એ એક જ છે મારા ભાઈ ભાભી. બાકી તમને તો ભાભી કહેવાને લાયક પણ નથી તમે, અને સાંભળવાને લાયક પણ નથી તમે. હેતલ, તું આ શું બોલો છે? સાચું બોલું છું બાપ, કારણ કે આવું બધું મારાથી સહન ન થાય. બાપુજી, તમે લોકો સહન કરો છો અને હદ કહેવાય. બાપુજી, લાંબુ કંઈ નથી. અહીંયાથી જે કાળા કામ કરીને તમારો નાનો દીકરો ને વહુ ગયા છે ને, હેતલબેન પાસે જઈને રોણા ધોણા કર્યા છે. અને કાચા કાનના હેતલબેન એની વાતમાં આવી ગયા છે. પણ જ્યારે એને આપણી જેમ વીતશે ને એટલે સમજાઈ જશે. કાચા કાનના નહીં, પાકા કાનના. કારણ કે જ્યારથી મારા લગ્ન નહોતા થયા ને ત્યારથી મને મારા બંને ભાઈ ઉપર પૂરેપૂરો ભરોસો છે. પણ મને એ નહોતી ખબર કે મારા મોટા ભાઈના કાન મારા મોટા ભાભીએ પહેલેથી જ ભરી દીધેલા છે. જો હું તો અહીંયા પ્રેમથી આવી હતી, તમારા લોકોથી મને કોઈ મતલબ નથી. મને ખાલી મારા મા બાપથી મતલબ છે. તમે કોણ છો ને એ પણ હું નથી ઓળખતી આજથી. પહેલાં હતા મારા ભાભી, પણ હવે નહીં. હેતલ, લાગે છે તું બેટા થોડુંક વધારે બોલી રહી છે. તમને એવું લાગે છે, પણ તમે નિર્દોષ માણસ ઉપર આટલો મોટો આરોપ લગાડો છો એ ક્યાંનો ન્યાય છે? કયો તમારી દીકરીને કહેજો અહીંયા આવી છે મહેમાન બનીને, તો હું એનું અપમાન નથી કરતી. ચા પાણી પીને જવું હોય તો જાય, જમીને જવું હોય તો જાય. સોરી, મને અહીંયા ચા પીવી પણ મંજૂર નથી. જો રસ દરવાજો રહ્યો. હેતલ, અરે હેતલ, તું ક્યારે આવી અને ક્યાં જવાની વાત કરે છે? શું કરે છે અમારા જમાઈરાજ? બધા મજામાં. તમારે એને એવા લાડ લડાવવાની જરૂર નથી. હો, તમારી બેન છે ને આવી છે તમારા ઘરે, પણ વકીલ બનીને આવી છે તમારા નાના ભાઈની, જે આ ઘરમાંથી ચોરી કરીને કાળા કામ કરીને નીકળ્યા છે. અને હાલે નીકળ, જેમ આવી છો એમ નીકળ. જો સામે દરવાજો રહ્યો. હાલ, પણ મારી વાત તો સાંભળ. જા દે. બેટા, તમે આ શું કરો છો? બાપુજી નહીં, જવા દે. પપ્પા નહીં, કેમ કે હવે મારો આ ઘરમાં કોઈ હક હનાથી તો નીકળ ને. નીકળીશ ને ભાભી. જવા દે. જાઉં છું. જવા દે. તમારે કહેવાની જરૂર જ નથી. તો જવા દે, મારા કીધા પેલા. આ તો જવ જ છું ને. પણ એક વાત યાદ રાખજો કે કરેલા કર્મો તો આપણે અહીંયા જ ભોગવવા પડે છે. હું તૈયાર છું ભોગવવા માટે. હેતલ, જાઉં જ પાછળ તો જાવ. આ શું કર્યું તે?
મારી વાત તો સાંભળો. બધા ઘરમાં કાંડા થઈ ગયા કે શું? હાય રામ, કેવો કંટાળો આવે છે. આ ઘરના કામ તો બહુ અઘરા હો. આ જો ને એક બાર રાખવા પડ્યા. કીધું તું મેં ત્યારે, ઓલા નાના હતા ને તે સારું હતું. હંધાય કામ ઘરના કરતા હતા. તારે ન કરવું પડતું ને ખેતરમાં મારે ન કરવું પડતું. એ બધું સાચું, પણ આવી રીતે કાળા કામ કરે તો હું કેમ સહન કરું? હે, આ તો આજ હાર ચોયડો, કાલ સવારે બીજું કંઈક. એટલે આમ કરતાં કરતાં મારા બધા દાગીના, પૈસા, આ ત્યાં તો બધું લઈ લ્યું. એટલે બાકી મને કાંઈ નડતા નહોતા. એક જોવા જાય તો સારું હતું. મારે કાંઈ કરવું તો ન પડતું. મીરા બધું કરીને તો રાખતી. હા જો, 4 વાગ્યામાં ખેતરે જવું પડે પાણી વાળવા. ક્યારેક આવે ક્યારેક ન આવે, અને દાડિયા નથી મળતા. ખેતરમાં ખડ કેટલું થયું, નથી તારે કરવું નથી મારે કરવું. ભૂલ થઈ ગઈ, નહોતા જવા દેવા, પણ શું કરીએ, નસીબ આપણા. હવે બાને રાખવા પડશે ને બાપુજીને રાખવા પડશે. શું કરીએ, બધાનું કરવું પડશે. તો શું, સાચે કહું, મને આ જરાય નથી ગમતું. મારી તબિયત 2 દિવસ નથી સારી. આ ટાઈટ કેટલી પડે તોય જવું પડે. હું શું કહું, આ મારાથી હવે આ ઘરના કામકાજ કંઈ થતા નથી, તો આપણે શહેરમાં વયા જઈએ. પછી શું કરશું ત્યાં જઈને? શું આવડે છે? હા, આવડતું નહીં તો કાંઈ નહીં, ત્યાં જઈને શીખી લેવું. આ બેન શું આવડતું તું? હે, 2 ઢગાન ઢ હતા, ત્યાં શહેરમાં હજી ટકી રહ્યા ને. આપણને કોક નહીં સાથ દે. એ જો ને શહેરમાં ગયા તેને કેવું સારું થઈ ગયું. આપણે જઈ હાલો ને. એના નસીબ હશે. શાંતિથી 2 જણા કામ કરતા હતા, પણ બેના નસીબ જો ને શહેરમાં ઢળી ગયા. અત્યારે સારી નોકરી મળી ગઈ છે. તો આપણને આપણા નસીબ ઢળે જ છે, તો આપણે જાતા નથી. હું તો કહું છું હાલો ને વયા જઈ શહેરમાં. એ શહેર બેરમાં આપણને ન ફાવે. બધુંય ફાવે, કામ કરવું હોય ને તો. અહીંયા કંઈ કામ નથી કરવું, શહેરમાંય નથી કરવું, તો કંઈ બેઠા બેઠા કોઈ નો પૈસા દઈ જાય, કરવું પડે. હવાના ટિફિનના ડબલા લઈને હીરાના કારખાના વહી એ જવાનું. તો જાવું પડે, સાંજે આવવાનું. જાવું પડે. બહારની દુનિયા છે એ હું એ ન ખબર હોય. અને ન્યાય મકાન ગોતવાના. એ મકાન માલિકને ગમે ન ગમે, આપણે ભાડે રહેવાનું. 2 મહિનામાં ખાલી કરાવે. એ તો લાગે તને ન્યાય બહુ અઘરું છે. એની કરતાં અહીંયા શાંતિથી રોટલો તો ખાઈ. સાચું કહું, તમારા જેવો નકામો માણસ મેં આ દુનિયામાં ક્યાંય નથી જોયો. હા જોઈ લે ને તારે આમ જ છું. અફસોસ થાય છે મને કે એવા તો મારા કયા ગ્રહ નબળા હતા કે તમારી હારે પૈણી. સાચી વાત છે, કરવો જોવે અફસોસ. નસીબ તારા ને મારા, બીજું હું. કામકાજ કાંઈ એટલે કાંઈ ન કરવું, એને બધું હુતા બેઠા તમે તૈયાર માથે દ્યો તો એને સારું લાગશે. પોતાને તો બેઠા બેઠા 2 ઓલાના. ગમે એમ તો વહીવટ તો કરી લઉં ને, તમારી જેમ હાવ નમાલી તો નથી ને. હા એ તો એટલે તું મને કહે છે. તમારા હાથમાં પૈસા દીધા ને તો હાનથે વેડફી ના આવો. લખણ બહુ હારા રહ્યા ને તમારા. સાચી વાત છે. આ તો આ જો તમારા ઝીણકાભાઈમાં ત્રેવડ હતી, આ કાળા કામ કરીને ગયા તો આવડું મોટું નામ કરી લીધું ને, પૈસા ટકે બધી રીતે સુખી છે. આ ઘરનો ફ્લેટ લઈ લીધો, એના હતી ત્રેવડ, અહીંયા 2 માણા કરતા હતા, ત્યાં જઈને કર્યું. આપણે તો નમાલા વેડા જ કરવા હોય. હે, આપણે બસ કોક તૈયાર થાળીએ ખાવાનું દે એટલે હાયલું, અને કોક પૈસા દે દે એટલે આપણે વાપરવામાં હાથ છૂટો. પૈસા કેમ બચાવવા, કેમ વહીવટ કરવો, કેમ બધું હલાવવું, એવી તો બુદ્ધિ પડી નથી. એ તો બધું બાયડીએ કર્યું છે. ના ના સાચી વાત છે. બધું બાયડીએ જ કર્યું, હજી બાયડી જ કરે છે. હા તો હજી કહું, મારી વાત માનો તો આગળનું ભવિષ્ય સારું થાય તમારું. એ ભવિષ્ય ગયું તેલ પીવા. હો, મારે કઈ શેર બેરમાં જવું નથી. શાંતિથી અહીં રોટલા ખા અને કર. હા, બાનું બાપુજીનું બેનું ને મારું કરવું પડે તો શહેરમાં જવું હવે મારથી થતું નથી. પહેલાં ઓલી હતી ને બધે કરતી ને ત્યાં લગી કાંઈ ખબર ન પડી. હવે કરવું પડ્યું એટલે ભીની પડી. તને તે મને ભીની પડે છે. એટલે મને યાદ આવે છે બિચારાનો ઓલાને મેં ઘણો હેરાન કર્યો. કારણ કે બાપુજી આમે હારો થાવ અને આખો દી ઓલો કામ કરે, રાતે એને ઘસકાવું. જો ભગવાને મને ઘસકાઈ દીધો હારી પેટનો. એવી લાત મારીને આમ ભખ નાની કે ઊંધે માથે ગયો. શું કરવું, નસીબ કરેલા અહીંયા અહીંયા ભોગવવા પડે. કઈ ગઈ મારી 2 નમણા. સાચી વાત છે. એટલી બધી બેન વાલી હોય તો વયા જાવ ને બેન પાસે એકને હાચવી, આ બીજાને હાચવશે. શું કરીએ, તે કાઢી મૂક્યું. પાછા તે એને કીધું આજથી અહીંયા આવતી નહીં. તો એને ક્યાં તમને ના પાડીએ જાવ? હવે તું ન જા તો મારે થોડું જોવે. હું ભૂંડો નો મૂળ બાયડીનો છેડો મૂકવો નથી.
બાયડી વગર તમારાથી એક ડગલું નથી હલાતું. એ વાત તારી હાસી, બાયડી વગર કોણ રોટલા કરી દે? મારે જોવું પડે ને રોટલા બોટલા ખાવા હાટું કોક તો જોવે ને. ભલે ગાંડી ગેલી લૂલી લગડી જેવી હોય એવી તું પણ મને રોટલા કરીને તો ખવડાવીશો. તમારે શહેરમાં જાવું હે? બહુ નસીબ વાળો શું આવી બાઈ મળી. જો શહેર બેરમાં જવાનું નામ ન લેવાય, શાંતિથી રોટલો ખા અને થાય તો કઈ નકર તું મારી જેમ મોજ કર. ભાઈ તું આ ક્યારની બેઠી છો પણ બીજી બધી વાત હું કામ કરે છે? અમારે શું જાણવું છે એ તું કહેતી નથી. હા બેન બાપ હું વાત થઈ એ લોકોએ શું કીધું કાંઈક તો કયો અમને પૂછતા હતા અમારું. હા, એ લોકોની તબિયત કેમ છે? સારી બાપુની છે. બાની તબિયત તો સારી છે પણ એ લોકોએ તમને યાદ પણ નથી હું કહી તો બાપુજી એમ ચાલુ કરી કે આવી રીતે ચોરી કરી આવી ચોરી કરી આ બધા કામ કરતા આ દિવસ લખ્યા હતા અને પછી એ રીતે અને એ દિવસે ન બોલવા શકતો તમે એને ક્યાં કરવા સારું તમે તમે યાદ કરી શકો છો એ લોકો તમે આ સરી એ કામ છે એ લોકો થાય એ લોકો તમારી સાથે બોલવા નથી પણ એ કામ છે બોલવા નથી હા અમારી સાથે બોલવા નથી